માવઠું વરસાદના કારણે માંડવી અને કપાને બધું બગડી ગયું છે ને વરસાદ આવ્યો તો બે દી પહેલાં એટલે વરસાદથી કપા બગડી ગયો છે, માંડવી બધી બગડી ગઈ છે. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો આપણે જવાનું હોય વાડીએ, તો હાલો જાય અને જોઈ બે દી પહેલાં વરસાદ આવ્યો હતો તો કેવી નુકસાની આવી છે, તો હાલો જાય. મિત્રો આ છે આપણી વાડી બાજુ જવાનો રસ્તો અટાણા કંઈ ખારો હોય, બાકી વરસાદ હોઈ જાય એટલે આમાં નકરો ગારો જ હોય, ગાડી હાલે નહીં આપણેથી. અટાણે પાણી સુકાઈ ગયું એટલે કંઈક હાલવાની મજા આવે, અમે તો ગાડી લઈને જઈએ છીએ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મિત્રો આપણે વાડીએ પૂગી ગયા છીએ અને આ છે આપણી વાડીનો કપા ને વરસાદ આવ્યો તો બે દી પહેલાં એટલે વરસાદથી કપા બગડી ગયો છે ને કપા હે કંઈક આવો. પાંદડા બળી ગયા છે કપાના. ચાલો હું તમને માંડવી દેખાડું, માંડવી કેવી છે. આ છે આપણી વાડીની માંડવી નીકળી ગઈ હતી અને વરસાદે દઈ ગયો તો પાછા પલળી ગયા છે ને નીણ બગડી ગઈ, એટલે કે આમાં પાંદડા હોય પાથરામાં એ બગડી ગયા અને માંડવી કાંઈ દેખાતી છે નહીં. ઓણ જી થાય વરસાદે તો ઓણ દઈ નાખીએ બધાની. માંડવીમાં બહુ નુકસાની આવી અને કપામાં નુકસાની આવી છે. તો મિત્રો આપણે આમ આગળ હાલ્યા જઈશી અને જોઈશી આમ અંદર કપાની કેવી નુકસાની આવી છે. કપા હાવ બગડી ગયો છે. ના માંડવી બગડી ગઈ છે, નીણી તો આમાં કઈ રીત નથી. જોઈ શકો તમે પાંદડામાં ફૂગ આવી ગઈ છે. પાથરે પડી હતી માંડવી અને વરસાદે દઈ ગયું, કપાની અંદર આવી ગયા છે. કપાની હાલત કંઈક આવી છે, પવનના અને વરસાદના કારણે કપાની ડાયસ્યું બધું નમી ગયું છે. જોઈ શકો તમે ડાયસ્યું બધું નમી ગયું છે. કપા પાકી ગયો હતો ને વીણવાની તૈયારી હતી ત્યાં તો વરસાદે દઈ ગયું, પાક બગાડી ગયો છે. ડાયસ્કી બાયસ્કી બધું નમી ગયું, હાલવાની જગ્યા છે નહીં આમાં. કપા વેચમાં તો સારો છે પણ મોર બગડી ગયો કપા. આપણે આવી ગયા માંડવીના ખેતરની અંદર અને હાલો માંડવી જોઈ, માંડવી પાસે પડી ગઈ, વરસાદ આવી ગયો અને માંડવી કારી પડી ગઈ છે વરસાદના કારણે, કેમ કે પડી એટલે 5 વીઘાનું પડું છે આ. અને માંડવી બગડે તો સરકાર કાંઈ ભાવ કાપી નાખે માંડવીના.
વરસાદના કારણે માંડવી અને કપાને બધું બગડી ગયું છે અને સરકાર કાંઈ પૈસા જાજો ભાવ દેતી નથી માંડવીનો અને કપાનો. તો આમાં ખેડૂતને કરવું શું? 3-4 મહિના મહેનત કરી હોય ને માવઠું વરસાદ થાય તો બધી ખેડૂતની મહેનત પાણીમાં જાય. કપાય બગડી ગયો અને માંડવી બગડી ગઈ છે. તો આમાં ખેડૂતો કરે શું અને સરકાર ભાવ આપતી નથી. અને માંડવીનો ભાવ છે 1050 છે, 1100 રૂપિયા પૂરો ભાવ નથી. અને કપાની બજારની કે આપણને ખબર નથી. મિત્રો હજી તો આપણે જતા હતા આપણા દોસ્તારની વાડીએ ડુંગળી જોવા. હજી તો હું હાલતો હતો તો મારો દોસ્તાર હમો આવ્યો ગાડી લઈ. તો હવે ત્યાં જાય સીધો એને કહું છું હું પાછો વળી જતું. તો હાલો જાય આપણે. આપણા કલેજાની વાડી આવી ગયા અને એની ડુંગળી છે કંઈક આવી અને વણ તો ડુંગળીમાં એને બખા બોલવાના એમ કહેતો હતો 4 વ્હીલ છોડાવી છે. ડુંગળીમાં કાંઈ ઘટે નહીં. અટાણ જોઈ શેઠની ગોણે રખડે. ડુંગળીનો ભાવ આવે એટલી વાર એ કહેતો હતો કે 4 વ્હીલ છોડાવી અને ડાયરેક્ટ થાર લેવા જાવી એમ કહેતો હતો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. ડુંગળી 10-12 વીઘાની છે. પૈસા જળવાના દુનિયાના. पैसा ही पैसा होगा. મિત્રો આપણે આપણી વાડી આવી ગયા અને અહીંયા જામફળ રહે તો મારા દોસ્તાર ગાયલાલ જામફળ ખાતા જાય. તો હાલો જાય. ઈ મોર ધોડો જાય છે ને બહુ ઉતામેરે જામફળ ખાવાની. વરી હું ખાઈ જાય એટલે કોઈ નાવું હોય તો કૂવો ભરેલો હોય આવતા રહેજો નાવા. કબૂતરા નાઈ નીકળી ગયા હે. મારા દોસ્તાર જામફળ ગોતવા મળ્યો એને જડી ગયું. તો હાલો તમારે જામફળ ખાવા હોય તો. મારા દોસ્તારે કહે છે મને તારે ખાવું હોય થાય. મારી જામફળીને મને પૂછે એટલે કે તારે ખાવ. इतने तेजस्वी लोग हैं हमारे पास. મિત્રો જામફળીમાં જામફળી ઘણા બધા છે પણ પાયકા નથી. કોક પાયકા છે ને કોક નથી પાયકા. અને જામફળીનો વિડીયો ઉતારી લોકેશન 1 નંબર આવે છે. Oh my God! જ્યાં આમાં જામફળ જ દેખાય છે પણ પાયકા નથી, કાચા. વાડીએ બકાલું વાવ્યું છે કંઈક આવું. ટમેટી ને રીંગણા ને હરગવો ને લીંબોરી ને સિક્કુડી ને એવું બધું વાવ્યું છે. આવડો જામફળ દાબો હોય મહિનો મને પૂછતોય નથી. કાલ તારે ખાવા હોય તો. અને આ છે આપણા આજુબાજુ વાળાની વાડી. એને પાથરા પડ્યા હતા એમને વરસાદ આવ્યો. મિત્રો આપણે જામફળ ખાઈશી તો તમે હાલો ખાવા. મીઠા મીઠા જામફળ હો કાંઈ ઘટકે નહીં એમાં હો. મોજ આવી જાય ખાધા હોય તો. તમે ઘરે જવું હતી મોર ભાઈગો જ જાય છે. મારા આટલું ઉભો નથી રહેતો. ઘરે તો કોઈ જાણે શું કામ હશે, ડાબલો ડાયટો હોય છે. તો હાલો મિત્રો આપણે ઘર બાજુ ખચકાવી તો હાલો જાય. ફોટો પાડો મારો. फोटो તમારો ચાલુ છે फोटो. હા બેઠો તો મારો દોસ્તાર. રામ રામ મિત્ર હા બેઠા મારા કાકા. હું હાલે કાના કા? રામ રામ. હું લુક
આખી બાલટી સબસ્ક્રાઇબ અને ફોલો કરજો એટલે અમારા ગામમાંથી એકાદું તો માથું નીકળવું જોઈએ. હા એમ હો. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना ફાઇનલ મિત્રો આપણે ઘરે પૂગી ગયા અને મળીએ પાછા નવા વ્લોગમાં. બાય બાય.